હા, તમે સાચું સાંભળી રહ્યા છો. આજે મેં વિઝિટ કર્યું અમદાવાદનું રિવરફ્રન્ટ માર્કેટ. તો સવારમાં હું નીકળી ગયો, સાબરમતી ક્રોસ કરીને ફાઇનલી હું પહોંચી ગયો છું રિવરફ્રન્ટ માર્કેટમાં. અંદર પહોંચતાની સાથે જ મેં જોયા કે આપણી જૂની સંસ્કૃતિને યાદ અપાવી દે તેવા વાસણો અને ઘણી બધી અલગ પ્રકારની કલાકૃતિઓ ત્યાં જોવા મળી રહેતી હોય છે. હા, અને ડેલી જરૂરિયાત માટે વાસણો અને અલગ અલગ બધી પ્રકારની વસ્તુઓ પણ તમને ત્યાં અફોર્ડેબલ પ્રાઇસમાં મળી રહેતી હોય છે. 20 રૂપિયામાં ડેટા કેબલ છે, 100 રૂપિયામાં સ્પીકર છે, બેટરી છે અને ઘણી બધા એરપોર્ટ્સ, ફોનના કવર્સ જેવી ફોનને લગતી એસેસરી પણ તમને સસ્તામાં મળી રહેતી હોય છે. 100 રૂપિયામાંથી ફોન શરૂ થઈ જાય છે અને 2000 સુધીમાં તો તે સ્માર્ટફોન પર પ્રોવાઈડ કરે છે. પાવર બેગ છે, સ્માર્ટ વોચીસ છે અને ટ્રીમર જેવી વસ્તુઓ પણ ત્યાં સસ્તા ભાવમાં મળી રહેતી હોય છે. એક વસ્તુ ધ્યાન રાખવાની એ છે કે જ્યારે તમે પણ વસ્તુ લ્યો ત્યારે ચેક કરીને લેવી, કેમ કે સમટાઈમ તે વસ્તુઓ ચોરીની પણ હોઈ શકે છે અથવા તો તે બગડેલી પણ હોઈ શકે છે. બીજી વાત કરીએ તો અલગ પ્રકારની વોચીસ છે, સ્પીકર્સ અને અવનવી ઘણી બધી વસ્તુઓ ત્યાં માર્કેટ પર હોય જ છે. ટી શર્ટ 100 રૂપિયામાં તો ચપ્પલ પણ તમને ત્યાં મળી રહેતા હોય છે, જેવા જોઈએ તેવા. અને નાના છોકરા માટે રમકડા તો ખરા. એ ઉપરાંત તમે ત્યાં વિઝિટ કરો તો તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ જેમ કે બૂટ છે, 250 રૂપિયામાં તમને સ્પોર્ટ બૂટ અને પાર્ટી વેર, ટૂંકમાં બધા પ્રકારના બૂટ તમને ત્યાં જોવા મળી જતા હોય છે અને તમે જે જોઈએ તે ત્યાંથી લઈ પણ શકો છો. અને બૂટમાં પહેરવાના મોજા 50 રૂપિયામાં 3 જોડી, એટલે કે બહુ અફોર્ડેબલ પ્રાઇસ કહેવાય. અરે 100 રૂપિયામાં 2 શર્ટ, 100 રૂપિયામાં 2 પેન્ટ. અરે ઓરિજિનલ જુડિયો ખાલી 50 રૂપિયામાં. અરે કંપનીના શર્ટ ખાલી 50 રૂપિયા. જે પ્રમાણે તમે સાંભળ્યું તે પ્રમાણે 150 રૂપિયામાં તમને જોઈએ તેવા શર્ટ ત્યાં મળી રહેતા હોય છે અને એ પણ પાછા કંપનીના બ્રાન્ડેડ. સાથે સાથે અલગ વસ્તુઓ ઘણી બધી ત્યાં હોય જ છે. ભીડ તમે જોઈ શકો છો. ટી શર્ટ છે અને શર્ટ છે તે સાવ સારી ક્વોલિટીના પણ હોય છે અને ચેક કરીને લેવાની આપણી ફરજ છે. તેમ છતાં પણ લોવર્સ છે, પેન્ટ છે તે પણ 200 અને 250 રૂપિયામાં ત્યાં જોઈએ તેવા મળી રહેતા હોય છે. એ ઉપરાંત અંતર અને અલગ અલગ જે નોર્મલ વસ્તુ છે, કોમન જે આપણે ડેલી યુઝેસમાં લેતા હોય તેવી વસ્તુઓ પણ ત્યાં 20-30 રૂપિયામાં મળી રહેતી હોય છે. સ્પાઈડરમેનને હાય હેલો કરીને આપણે બુક સ્ટોરમાં જતા રહ્યા. તો સ્ટેશનરી લગતી વસ્તુઓ જેવી બુક્સ, સ્ટુડન્ટને હેલ્પફુલ અને ફાર્મિંગ માટેની અલગ અલગ વસ્તુઓ છે જે ઓલ્ડ એન્ડ ન્યૂ બોથ આર ધે આર પ્રોવાઈડ. અને ખાસ વસ્તુ જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, જ્યારે પણ આવા પબ્લિક વિસ્તારમાં આપણે જઈએ છીએ ત્યારે પોતાના પર્સનલ વસ્તુઓ જેમ કે પાકીટ છે, કારની કીઝ છે, બાઇકની કીઝ છે અથવા મોબાઈલ ફોન છે જેવી ઇમ્પોર્ટન્ટ વસ્તુની આપણે ખાસ કેરી કરવી જોઈએ કે તાકે પોતે ધ્યાન રાખવું જોઈએ, કેમ કે ત્યાં ઘણા બધા ચોર લૂંટેરાઓ રખડતા હોય છે. તો તેનાથી આપણે બચીને રહેવું. હું ત્યાં પોલીસવાળાને પણ મળ્યો હતો, તેની પણ આવી કંઈક સૂચના હતી લોકો માટે. જાતે જાતે બદામ ખાતા જજો અને સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરતા જજો.